તો ત્રણ વસ્તુ જે મહાન અને દિવ્ય કાર્ય છે, ત્રણ વસ્તુ એનું કામ છે. શું કામ છે? તો કે વિશ્વની ઉત્પત્તિ કરવી, ઉત્પન્ન થયેલા વિશ્વનું સંચાલન કરવું, અને પછી સમય આવે ત્યારે એને લય કરવો. આ મોટા ત્રણ કામ છે. ત્યાર પછી તપત્રય વિનાશાય, આ કેવું દિવ્ય કામ હે! તમારા અંદર રહેલા ત્રણ પ્રકારના જે તાપો છે, આ ત્રણેય તાપોનું શમન કરનાર છે. ઠાકોરજી કેવા છે? તો કે આ ત્રણેય તાપોનું શમન કરનારા છે. કયા તાપો? તો એ ત્રણ તાપો છે આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. જેને આપણે શુદ્ધ ગુજરાતીમાં કહીએ છીએ કે આધિ, વ્યાધિ અને ઉપાધિ. અને ક્રમથી એને જો બોલવા હોય તો આધિ, ઉપાધિ અને વ્યાધિ. આધિ, વ્યાધિ, ઉપાધિ નહીં, પણ આધિ, ઉપાધિ અને વ્યાધિ, આ ક્રમ છે. આધિ ભૌતિક એટલે કે ભૌતિક સુખોથી જે મારા તમારા જીવનમાં જે પરિતાપ ઉત્પન્ન થાય છે, આને આધિ ભૌતિક કહેવાય. આધ્યાત્મિક એટલે હમણાં મેં કીધું એમ કે કોક કે ગણપતિ કેટલી વાર લેવા, કેટલા દિવસ લેવા, નામાંથી શંકા ઉત્પન્ન થાય. કથા આવી રીતે ન કરાય, આવી રીતે કરાય. કેવી રીતે કરાય, કેવી રીતે મંડપ બંધાય, એ બધું જ આમાં આપ્યું છે. છતાં પણ આપણે આપણા મનથી વિચારીએ આમ ન કરાય, આમ ન કરાય. આનાથી જે ઉત્પન્ન થતા પરિતાપો છે એને આધ્યાત્મિક કહેવાય. અને આધિદૈવિક આવા મનની અંદર સંકલ્પો અને વિકલ્પો થી જ્યારે શંકા અને કુશંકા ઉત્પન્ન થાય ત્યારે આપણે ધર્મને છોડી અને બીજી બધી આટી ઘૂટીમાં પડી અને એમાંથી જે પરિતાપ આવી આધિદૈવિક કહેવાય. આધિ, ઉપાધિ અને વ્યાધિ. આધિ એટલે જે વસ્તુ આપણી પાસે નથી એના માટે જે હૃદયમાં દુઃખ થાય એનું નામ આધિ છે. અને એ વસ્તુનું દુઃખ છે, પછી આપણે એને મેળવવા માટે પ્રયત્ન કરીએ અને એ વસ્તુ મળી જાય અને મળ્યા પછી એને જે સાચવવી, આનું નામ છે ઉપાધિ. એટલે કઈક પેલા ડિગ્રી મળતી ને એને પણ ઉપાધિ કહેતા. ભાઈને ઉપાધિ પ્રાપ્ત થઈ, અને ડિગ્રી મળે તો એ ઉપાધિ જ છે ને. પછી કામ વધે. તો મળ્યા પછી જીવનની અંદર જે ભૌતિક સુખો નથી, એ નથી ત્યારે જે દુઃખ છે એને આધિ કહેવાય. પછી મળ્યા પછી એને મેન્ટેન કરવામાં, એનું સંચાલન કરવામાં જે તકલીફો થાય ને પછી એમ થાય કે આના કરતા તો નહોતું એ સારું હતું. ગાડી લઈ લીધી હોય, આવી જાય, પછી ખર્ચો આવે, ટાયર બદલવાના, મિકેનિક પાસે જઈએ તો કે પિસ્ટન બદલવા પડશે. આવો બધો મોટો મોટો ખર્ચો બતાવે ને પછી જે તકલીફ થાય કે આ તો ફસાઈ ગયા લઈને, એને ઉપાધિ કહેવાય. મળ્યા પછીનું દુઃખ. ભૌતિક સુખ મળી જાય પછી જે દુઃખ થાય, એસી લીધું હોય પછી એને મેન્ટેન કરવા માટે 2-3 મહિને 3-3 મહિને પેલો સર્વિસ વાળાને બોલાવવો પડે, બગડી જાય તો પાછો રિપેરિંગ વાળાને બોલાવવો પડે. આ એને મેન્ટેન કરવું એ ઉપાધિ. અને પછી આ બધી જ ઉપાધિઓ સંસારમાં ઘણી બધી આ પ્રકારની ઉપાધિઓ હોય ને એ બધી ભેગી થાય એટલે જે વસ્તુ આવે એને વ્યાધિ કહેવાય. શું આવે? તો કે ડાયાબિટીસ આવે, બીપી આવે, ઘણા પ્રકારના રોગો આમ રાહ જોઈને જ બેઠા હોય. જેવો કઈક ઉપાધિ કરે ને એટલે હું ઘૂસી જાઉં એના બોડીમાં. તો એ
ઉપાધિ કરતા કરતા જે આવે ને એનું નામ પછી વ્યાધિ છે. આ બધી ઉપાધિઓ કર્યા કરીએ ને, ઉપાધિ નહીં કરવાની. સંસાર હે એક નદિયા, સુખ દુઃખ દો કિનારે હે. આમાં તો સુખ દુઃખ આયલા જ કરવાનું છે, એટલે ઉપાધિ કરીએ કઈ એનું નિવારણ નહીં આવે. પણ આજ હું તમે જે માર્ગ ઉપર ચાલીએ છીએ ને આજના દિવસે હું તમે જે કરીએ છીએ ને એ આવતીકાલનો રોડ બનાવીએ છીએ. એટલે આવતીકાલે એ જ રોડ ઉપર મારે ને તમારે એ જ રસ્તા પર ચાલવાનું છે. એટલે આજનું જીવન કેવું જીવવું ને એ જો ખ્યાલમાં રાખશો ને તો તમારે આગળની ચિંતા જ નહીં કરવી પડે.